શ્રી વલ્લભાધીશ કી જય. વાલા વૈષ્ણવને ભગવત સ્મરણ. પુષ્ટિ પ્રભાત. શ્રી વલ્લભ પ્રભુએ આપ શ્રીના જીવનકાળ દરમિયાન 5 સોમયજ્ઞ કર્યા. આપ શ્રી ભાગવત ઉપર શ્રી સુબોધિનીજી નામની ટીકા લખતા હતા. પહેલા 3 સ્કંદ લખાયા હતા ત્યારે ભગવાનની આજ્ઞા થઈ કે લેખન બંધ કરી હવે તમે ગોલોકમાં પાછા પધારો. શ્રી વલ્લભ પ્રભુએ 10મ સ્કંદ ઉપર ટીકા લખવી શરૂ કરી. ફરી ભગવાનની આજ્ઞા થઈ કે તમે જલ્દી ગોલોકમાં પધારો. 11મા સ્કંદના 4થા અધ્યાય સુધી ટીકા લખાઈ ત્યારે ત્રીજી વખત ગોલોકમાં પધારવાની આજ્ઞા થઈ. પહેલી આજ્ઞા ગંગાસાગર સંગમ પાસે થઈ, બીજી આજ્ઞા મધુવનમાં થઈ અને ત્રીજી આજ્ઞા અડેલમાં થઈ. શ્રી વલ્લભ પ્રભુએ ગોલોકમાં પધારવાની તૈયારી કરી. આપ શ્રીએ સંન્યાસ લેવાનો નિર્ણય કર્યો. સંન્યાસ માટે પત્નીની સંમતિ જરૂરી હોય છે. આપ શ્રીના પત્નીએ સંન્યાસ માટે સંમતિ ન આપી. અલૌકિક અગ્નિ સ્વરૂપ શ્રી વલ્લભ પ્રભુએ અગ્નિ પ્રગટ કરી પર્ણકુટી સળગાવી. આપ શ્રીના પત્નીએ બૂમ પાડી, ભાગો ભાગો. પત્નીના આ શબ્દોને સંન્યાસ માટેની સંમતિ માની શ્રી વલ્લભ પ્રભુ ઘર છોડી પધાર્યા. આપ શ્રીએ ભક્તિ માર્ગીય સંન્યાસનું સ્વરૂપ સમજાવવા સંન્યાસ નિર્ણય નામનો ગ્રંથ લખ્યો. સંવત 1587ના જેઠવદ બીજના દિવસે કાશીમાં હનુમાન ઘાટ ઉપર ભક્તિ માર્ગીય સંન્યાસની દીક્ષા લીધી. પૂર્ણાનંદ નામ ધારણ કર્યું. અન્ન જળ અને વાણીનો ત્યાગ કર્યો. 15 દિવસ સુધી ભગવત ધ્યાનમાં રહ્યા. આપ શ્રીના બંને પુત્ર તથા ઘણા સેવકો કાશી આવ્યા. સૌએ શ્રી વલ્લભ પ્રભુને છેલ્લો ઉપદેશ આપવા વિનંતી કરી. મૌન વ્રત હોવાથી શ્રી વલ્લભ પ્રભુએ કિનારાની રેતીમાં જમણા હાથની આંગળીથી 3.5 શ્લોક લખ્યા. તે શિક્ષા શ્લોકી કહેવાય છે. શ્રી વલ્લભ પ્રભુએ સૌને આજ્ઞા કરી કે જ્યારે કોઈ પણ સમયે તમે ભગવાનથી વિમુક્ત થશો ત્યારે કાળરૂપી પ્રવાહ તમને ખેંચી જશે. તે તમારા શરીર અને ઇન્દ્રિયોને ખાઈ જશે. તેનાથી બચવા માટે ભગવાન શ્રી કૃષ્ણના સદા સેવા સ્મરણ કરજો. શ્રી કૃષ્ણ લૌકિક નથી, તેમના માટે પ્રેમ રાખજો. તેમને તમારું સર્વસ્વ માનજો. તેઓ તમારા બધા કાર્યો સિદ્ધ કરશે. આ વાતમાં શંકા કરશો નહીં. તે જ વખતે ત્યાં સાક્ષાત શ્રીનાથજી પ્રગટ થયા. તેમણે આજ્ઞા કરી કે જો તમને મારામાં વિશ્વાસ હશે તો તમે કૃતાર્થ છો. તમારે શોક કરવાનું કોઈ કારણ નથી. તે દિવસ ઈસવીસન 1530 સંવત 1587ના અષાઢ સુદ બીજને રવિવારનો દિવસ હતો. બરાબર મધ્યાહન સમયે શ્રી વલ્લભ પ્રભુ ગંગાજીની મધ્યધારામાં પ્રવેશ્યા. પ્રભુનું ચિંતન કરતા જેવા જળમાં નીચા નમ્યા કે તરત જ ગંગાજીમાંથી દિવ્ય તેજનો મોટો સ્તંભ પ્રગટ થયો. તે આકાશ સુધી છવાઈ ગયો. તે દ્વારા શ્રી વલ્લભ પ્રભુ સદેહે ગોલોકમાં પધાર્યા. આકાશમાં દુંદુભી વાગ્યા. આકાશમાંથી પુષ્ટિવૃષ્ટિ થઈ. સૌ કાશીવાસીઓએ આ દિવ્ય તેજપુંજ લગભગ 3 કલાક સુધી જોયો. સૌ આશ્ચર્ય પામી શોકમગ્ન બન્યા. આમ અલૌકિક અગ્નિમાંથી પ્રગટ થયેલા શ્રી વલ્લભ પ્રભુ અલૌકિક અગ્નિસ્તંભ દ્વારા ગોલોકમાં પધાર્યા. આપ શ્રી પૃથ્વી ઉપર 52 વર્ષ 2 માસ અને 7 દિવસ સુધી બિરાજ્યા. શ્રી વલ્લભાધીશ કી જય.